श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। श्री हरिलीलामृतना आधारे શ્રીજી મહારાજનું દિવ્ય વન વિચરણ એની પારાયણનો પ્રારંભ આપણે ગઈકાલે કર્યો. એની અંદર આપણે એવું સમજ્યા કે ભગવાન અને સંતના ચરિત્રો એ આપણને આ લોકમાં પણ સુખી કરે એવા છે અને પરલોકની અંદર પણ આપણને અક્ષરધામ સુધી લઈ જાય એવું એના શ્રવણની અંદર બળ રહેલું છે. અને એવા શ્રીજી મહારાજના કલ્યાણકારી ચરિત્રોમાંથી મહારાજનું જે 7 વર્ષ 1 માસ અને 11 દિવસનું દિવ્ય અને ભવ્ય વન વિચરણ એની પારાયણ શરૂ કરેલી. એમાં ઘનશ્યામના ગૃહત્યાગનું ચરિત્ર આપણે જોઈ રહેલા. દુનિયાની અંદર ઘરનો ત્યાગ તો જુદી જુદી ઘણી બધી પ્રકારે થતો હોય છે, પરંતુ ઘનશ્યામે કરેલો ગૃહત્યાગ, એમનું મહાભિનિષ્ક્રમણ એ કેટલું વિશિષ્ટ છે અને કેવું અદ્વિતીય છે એની વિશેષતાઓ આપણે જોઈ રહેલા. પહેલી વાત એ કરેલી કે જે કારણથી શ્રીજી મહારાજે ગૃહત્યાગ કર્યો એનાથી એ પોતે વિશિષ્ટ બની રહેલા છે. માણસ ક્રોધે કરીને, મૂંઝવણથી અથવા તો કોકના ઉપદેશથી ઘરનો ત્યાગ કરીને નીકળતો હોય છે, જ્યારે ઘનશ્યામ 11 વર્ષની નાની ઉંમરે સ્વતઃ વૈરાગ્ય એનાથી પ્રેરાઈને એ પોતે નીકળેલા છે. માણસ ઘણીવાર પોતાનું કલ્યાણ કરવા માટે ભગવાન ભજવા નીકળી પડતો હોય છે. અહીંયા વર્ણિતો અન્યનું કલ્યાણ કરવા માટે અનેકના અંતરમાં પોઢેલા દેવને જગાડવા માટે નીકળેલા છે. આપણા બધાના અંતરમાં ભગવાન તો છે જ, એટલે તો આપણે બધી ક્રિયા કરી શકીએ છીએ, પરંતુ આપણા અંતરમાં પડેલા ભગવાન સૂતેલા છે. જેમ કબીરદાસે કહ્યું કે સબગટ મેરા સાઈયા સુની સેજ ન કોઈ. બધા જ માણસના અંતરની અંદર ભગવાન છે, પરંતુ બલિહારી વા ઘટકી જાગટ પરગટ હોય, પરંતુ કોકના અંતરમાં એવા પ્રગટ હોય છે. તો એ જેના અંતરમાં પ્રગટ હોય ને એ આપણા અંતરમાં પણ પ્રગટ કરી દે. જેમ લાકડામાં અગ્નિ તો છે, પણ એ લાકડાના અગ્નિ લાકડા ઉપર દાળ ચોખા ભેગા કરીને ખીચડીની રાહ જોઈને બેસીએ ક્યારે ખાવા ભેગા થઈએ? એ થાય નહીં ખીચડી, પણ બહારથી અગ્નિ એને જો આવે ને મળે તો તરત અગ્નિ લાકડાનો પ્રગટ થઈ જાય. એમ ઘનશ્યામ પોતે અનેકના અંતરમાં ભગવાનને પ્રગટ કરવા નીકળેલા છે. માર્ગ ભૂલેલા જે કોઈ હોય બધા મુમુક્ષુઓ એને પથ દર્શાવવા માટે નીકળેલા છે. ત્રીજી વિશેષતા આપણે જોયેલી કે એ પોતે ઘરનો ત્યાગ કરી અને જંગલમાં ગયા. કોઈ આશ્રમ નહીં, ધર્મશાળા નહીં, મંદિર નહીં કે જ્યાં બધી સુવિધાઓ હોય, પરંતુ એ જંગલની વિકટ વાટમાં વહેતા થયેલા છે. ચોથી વિશેષતા જોયેલી કે આટલી નાની ઉંમરે ઘરનો ત્યાગ એ હજી સુધી આવા ઉમદા હેતુ માટે કોઈએ કર્યો નથી વિશ્વની અંદર. પાંચમી વિશેષતા આપણે જોયેલી કે આટલી નાની વયમાં પણ એ પોતે એકલા નીકળી પડેલા છે. બાકી આવો નાનો બાળક હોય એને તો કેટલો બધો ડર લાગે. આજે રાત્રે ઘરની અંદર માણસને બાથરૂમ જેવા ઊભું થવું હોય ને તો છોકરાઓ મમ્મીને જગાડતા હોય છે. હવે ઘરમાં ક્યાં સીવા ગાઈને ફાડી ખાવાના છે, તો કે બત્તી કરો, બાથરૂમમાં લઘુ કરવા જવું છે. તો આ તો વર્ણી તો 11 વર્ષના નાના છે, છતાં પણ એકલા નીકળી પડ્યા. જે પરિસ્થિતિની અંદર એમણે ઘરનો ત્યાગ કર્યો એ પણ કેટલી બધી આ ડરામણી પરિસ્થિતિ હતી. ગઈકાલે આપણે છેલ્લે આ વાત કરેલી કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય. જ્યારે ચોમાસું જગતની અંદર થતું હોય છે ત્યારે માણસો બધા બીજે ગામ જવાનું ટાળતા હોય છે. જ્યારે વર્ણી તો ચોમાસામાં ઘરની બહાર નીકળ્યા. રાજા હોય એ પણ પાછો આવી જાય રાજ્યમાં, વેપારી વેપાર કરવા ગયો એવો જાય પાછો ઘેર આવી જાય, પંખીઓ પણ પોતાના માળામાં આવી જાય. એવા સમયની અંદર વર્ણી ઘરનો ત્યાગ કરીને નીકળે છે. બધા સાધુ સંન્યાસીઓ ચાતુર્માસ એક જગ્યાએ ગાળતા હોય છે. બધા તમે પાટિયા વાંચતા હશો કે આ ચાતુર્માસ ફલાણા સંત આ જગ્યાએ ગાળશે. તો કેમ ચાતુર્માસ એક જગ્યાએ રહેવાનું? ચોમાસામાં મુસાફરીમાં તકલીફ પડે, માટે બધા એક જગ્યાએ ઠરીઠામ થઈ જતા હોય છે.
જ્યારે ઘનશ્યામ તો એ જ ચોમાસાની શરૂઆતમાં એ પોતે હવે ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. એમના પગલાઓની અંદર કેવી દ્રઢતા હશે, કેવી નિર્ભયતા હશે કે પોતે એકલા આવી રીતે નીકળી પડેલા છે. અને એમના વન વિચરણના પ્રારંભની 7મી વિશેષતા એ છે કે પોતે પોતાની સાથે કાંઈ જ લીધા વગર નીકળ્યા છે. આજે આટલું બધું એમને ફરવાનું છે, આવા દુર્ગમ માર્ગો ઉપર ફરવાનું છે, છતાં પણ એનાથી રક્ષણ મેળવવા માટે પોતાની પાસે એક પણ વસ્તુ એમણે લીધી નથી. એમણે નથી તો સ્લીપિંગ બેગ લીધી કે હિમાલયની ઠંડીમાં સૂવા માટે આપણને કામમાં આવે, નથી એમણે કોઈ પોતાની પાસે બીજા એવા વસ્ત્રો લીધા, નથી ભાથાનો ડબ્બો લીધો, કશું જ નથી લીધું. એમણે શું લીધું છે? પોતાને આ શરીર ઉપર એક કૌપીન ધારણ કરી છે. હાથની અંદર માળા અને કમંડળું છે, ગળાની અંદર કંઠી છે, સર્વશાસ્ત્રના સાર સમો ગુટકો છે, શાલિગ્રામ છે અને એક પાણી ગાળવા માટેનું ગરણું. આટલું લઈ અને આ ઘનશ્યામ પોતે નીકળ્યા છે, કશું જ લીધા વગર. વર્ણિની આ વિશેષતા સમજવા માટે આપણે થોડુંક પ્રેક્ટિકલ કરીએ ને તો ખબર પડે કે આ કંઈ લીધા વગર યાત્રાએ જવું ને કેવું કહેવાય. 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઠંડીમાં ખાલી ખમીસ પહેરીને સવારના 4 વાગે ડાંબરના રોડ ઉપર ચાલતા ચાલતા 400 જાઓ ને પદયાત્રા કરીને, એટલે ખબર પડે કે ભાઈ આ વર્ણી કાંઈ લીધા વગર ગયા, એ કેવી યાત્રા એમની રહી હશે. આપણે આમ 10-15 કિલોમીટરની યાત્રા હોય ને તો પણ બધી તૈયારી કરતા હોઈએ છીએ. વર્ણીએ તો કાંઈ જ પોતાની સાથે લીધું નથી. એમણે જે કામ કરવા પોતે આવેલા ને એ વસ્તુ લઈને નીકળેલા છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે આવેલા, તો એમણે પોતાની સાથે એકાંતિક ધર્મ લીધો છે. કારણ કે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એમને એ પ્રવર્તાવો છે. ધર્મના પ્રતિક સમૂહ પાણી ગાળવાનું ગરણું એમણે લીધું છે. જ્ઞાનના પ્રતિક સમૂહ સર્વશાસ્ત્રના સાર સમૂહ ગુટકો એમણે લીધો છે. વૈરાગ્યના પ્રતિક સમૂહ કમંડળ એમણે પોતે લીધું છે. અને ભક્તિના પ્રતિક સમા શાલિગ્રામ એમણે પોતાના ગળામાં રાખેલા છે. તો આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકાંતિક ધર્મને લઈને વર્ણી પોતે વિચરણ માટે નીકળેલા છે. આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું પ્રવર્તન એમને કરવાનું છે. ત્યારે આવી પ્રકારે એ વર્ણી પોતે પોતાની સાથે કાંઈ જ લીધા વગર નીકળી ગયા. વર્ણી આપણને સમજાવે છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય ને તો તમારી જરૂરિયાત ઘટાડજો, તો તમારું કાર્ય તમે સિદ્ધ કરી શકશો. આપણે જે કાર્ય કરવા માટે બેઠા હોઈએ, આ લોકનું હોય કે પરલોકનું, પણ આપણી જરૂરિયાતો જેટલી ઓછી એટલું આપણે કાર્ય સારામાં સારી રીતે કરી શકીએ. હું પહેલાં તમને આ લોકના 2 માણસોની વાત કરું. જે લોકોએ દુનિયાની અંદર કંઈક કરવા ધારેલું છે, એમણે પોતાના જીવનમાં જરૂર સાદગી અપનાવી છે. આઇન્સ્ટાઈનનું નામ અત્યારે આપણે બધા જ જાણીએ છીએ. પોતાની શોધખોળો દ્વારા વિશ્વનો છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ એને 50 વર્ષમાં બદલી નાખ્યો. અને આવી પ્રકારનો એ માણસ 26 વર્ષની ભર યુવાન વયે, જ્યારે છોકરાઓ ઘણી વાતો ગ્રેજ્યુએટે નથી થઈ રહેતા, ત્યારે એણે થિયરી ઓફ રિલેટિવિટી આપી દીધી, સાપેક્ષવાદનો સિદ્ધાંત. પણ આ આઇન્સ્ટાઈન પોતાના જીવનમાં કેટલી એણે સાદગી અપનાવેલી. એના ઘરની ભીતો ઉપર એક પણ ચિત્ર તમને જોવા ના મળે, એના ઘરની ફર્શ ઉપર તમને એક પણ શેતરંજી જોવા ના મળે. એ પોતે કોઈ દિવસ લાંબી બાયવાળું શર્ટ જ પહેરતો નહીં કે લાંબી બાયવાળું શર્ટ પહેરું 2 બટન નકામાં માર વાપરવાનું, વાંખવાનો ટાઈમ જાય. કોઈ દિવસ લાંબી બાયનું શર્ટ એ પોતે ધારણ કરતો નહીં. પોતાના પગની અંદર એણે કોઈ દિવસ મોજા નથી પહેર્યા. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને મળવા ગયો ને ત્યારે ખાલી બૂટ પહેરીને ગયો હતો કે આ મોજાની કાંઈ જરૂર નથી. તો આવી પ્રકારની એ સાદગી જીવનમાં એણે અપનાવેલી, ત્યારે એ પોતાના જીવનની અંદર કંઈક કરી શક્યો. જેણે આંખ આપણે ખોલીને બંધ કરીએ એટલા સમયની અંદર ભારતના 550 રાજ્યોને એક કરી નાખ્યા. એ આપણા સરદાર પટેલ, જેણે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરેલા, એ સરદાર પટેલ કેટલું જબરજસ્ત એણે કાર્ય કર્યું. જ્યારે અંગ્રેજો ભારતમાંથી ગયા ત્યારે લોર્ડ માઉન્ટ બેટન એટલું કહીને ગયેલો કે આ દેશમાં 550 કરતાં નાના નાના રજવાડો છે, એ બધાને એક કરતાં ભારતને 15-20 વર્ષ લાગી જશે. આવું કહીને એ પોતે બ્રિટન જવા નીકળેલો. પણ પછી એણે જોયું તો ખાલી 10 થી 15 દિવસની અંદર સરદાર પટેલે બધા જ ભારતના રજવાડાઓને એક કરી નાખ્યા. આવું જબરજસ્ત કાર્ય એણે પોતે કર્યું. પણ કેટલી સાદગી એના જીવનની અંદર. એની જે ચશ્માની દાંડી હોય ને 20 વર્ષ જૂની હતી. એ પોતે જે ચશ્મા પહેરતા હે, એ પોતે જે લોટો વાપરતા, એ સરદાર પટેલ સ્મારક છે અમદાવાદમાં, તમે જોઈ આવજો. કોઈ આમ સાવ આમ સામાન્ય ઘરનો માણસ હોય ને એને એવો લોટો ના આવે, એટલો ગોબાયેલો ને આવી રીતે આમ ખાડા ખાડા થઈ ગયેલો લોટો એ સરદાર પોતે વાપરતા. એની ઘડિયાળ હતી એ 30 વર્ષ જૂની હતી.
કોઈ દિવસ એને શોખ નહોતો જાગે લાવો નવું મોડેલ બહાર પડ્યું છે જરા લઈ આવીએ, એટલું જ હતું કે ઘડિયાળ ટાઈમ બતાવવી જોઈએ. એ રાડોની લાખ રૂપિયાની હોવાથી કંઈ 8 ના 9 નથી બતાવવાની, એ જેટલા બતાવવાની જેટલા જ બતાવવાની છે. તો આવી પ્રકારે એ જીવન એણે પોતે ઘડેલું. તો કાર્યસિદ્ધિ માટે જીવનમાં હંમેશા આપણી જરૂરિયાતો એ આપણે ઓછી કરવી જોઈએ, જરૂર પૂરતું રાખવું. પણ આ જે વધારે પડતી ઈચ્છાઓ હોય છે એ કેવી છે, ભાલના માદળિયા જેવી. ભાલ પ્રદેશમાં અત્યારે કાદવ થાય વરસાદની સિઝનમાં, પણ એ કાદવ કેવો હોય, એમાં જો તમારો પગ ખૂંપ્યો ને પછી તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરો તો વધારે ઊંડા જતા જાઓ, પછી વધારે પ્રયત્ન કરો વધારે ઊંડા ખૂંપતા જાઓ. એમ આ જે વધારે પડતી આપણી જરૂરિયાતો હોય છે ને આવી છે, ક્યારેય પછી આપણે એમાંથી બહાર જ ના નીકળી શકીએ, ના ભગવાન ભજવાના રહી જાય. યોગીજી મહારાજ કે જેણે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્રાંતિ કરી, ગમે તે સ્વામિનારાયણ સંપ્રદાયના ફાટાઓ હોય, પણ એ ક્રાંતિ યોગીજી મહારાજે કરી કે શિક્ષિત યુવાનોને એમણે ભગવા પહેરાવ્યા. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભણેલા ગણેલા યુવાનોને સાધુ કરવાની જો શરૂઆત કરી હોય ને એ હતા યોગીજી મહારાજ. સ્વામિનારાયણ સંપ્રદાયને સાગર પાર પહોંચાડ્યો હોય ને તો એ હતા યોગીજી મહારાજ. પણ એ યોગીજી મહારાજના જીવનમાં સાદગી કેટલી. એકવાર મહંત સ્વામી ડૉક્ટર સ્વામીએ યોગીજી મહારાજની પાગ ધોવા માટે કાઢી. માથે જે પાગ પહેરીએ અમે, તો પાગનો જે રૂમાલ હતો એ ધોવા માટે કાઢ્યો, પછી આમ પહોળો કર્યો ને તો અંદર લગભગ 25 થી 30 કાણા, પાગના રૂમાલમાં 25 થી 30 કાણા હતા. એટલે બધા સંતોન થયું કે ભાઈ આને હવે બદલવાની જ કહેવાય, આટલી બધી આ જર્જરિત થઈ ગઈ છે, બદલી કાઢીએ. એટલે યોગીજી મહારાજને કહેવા ગયા કે સ્વામી આ પાગમાં આટલા બધા કાણા છે, માટે કે બદલી કાઢો ને. તો સ્વામી શું બોલ્યા કે પાગ ક્યાં ના પાડે છે, કે એણે કહ્યું ભાઈ મને બદલી કાઢો, હવે પાક તો 50 કાણા પડે તો છે કે ના પાડવાની છે. પરંતુ આ એમના જીવનની અંદર એમનું વલણ હતું. તો વરણી પણ આપણને સમજાવે છે કે આપણે જ્યારે કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય ત્યારે જીવનની અંદર જેટલી જરૂરિયાતો આપણે ઓછી કરતા જઈએ ને એટલું એ કાર્ય વધારે સારી રીતે કરી શકીએ છીએ. આપણે ભગવાન ભજવા છે તો પછી એની અંદર પણ આપણે હવે વિચાર કરવાનો કે ભાઈ ભગવાન ભજવાની અંદર જેટલું મને ઉપયોગમાં આવે એટલું જરૂર મારે રાખવું છે, પણ એનાથી વધારે પડતું આપણે જો અભરખા રાખીએ તો આ ભગવાન ભજવાના રહી જાય. જેમ મોહનદાસ બાવો નીલકંઠ વર્ણીને ભેગો થયેલો પર્વતમાળામાં જ્યારે નીલકંઠ વર્ણી વિચરતા હતા ત્યારે, હવે વર્ણીને કોઈકે સરસ મજાની તુંબડી ભેટ આપી હશે, તે તુંબડીની ઉપર જ એની દ્રષ્ટિ રહ્યા કરે. નીલકંઠ વર્ણી તો આમ સડસડાટ ચાલે ગમે તેવો રસ્તો હોય, તો પણ આ મોહનદાસના મૂંચાટ રહ્યા કરે કે આ જો વર્ણીનો પગ લપસશે ને તે પડશે. એ પડશે તો વાંધો નહીં, પરંતુ એની સાથે પેલી તુંબડી એ જમીન ભેગી અથડાતીને ફૂટી જશે. અને આવી સારી તુંબડી એ ફૂટી જાય તો કેવું થશે, કે આવી જ એને સતત આમ વિચારધારા રહ્યા કરે. મહારાજની મૂર્તિ આમ જોયા કરતાં તુંબડી અમે વધારે જોયા કરે. એટલે વર્ણી તો અંતર્યામી એ જાણી ગયા કે આને ધ્યાન રાખવાનું જ મારી મૂર્તિમાં અને ચોંટ્યો છે તુંબડીમાં. એટલે એક આમ પથ્થર જેવું આવ્યું કંઈક શિલા, તો એણે વર્ણીએ પોતે જોરથી પેલી તુંબડી હતી ને સામેથી જ પછાડી કાઢી, અને જેવી પછડાઈ તુંબડી તૂટી ગઈ. એટલે પેલો મોહનદાસ એકદમ આમ બેબાકડો થઈ ગયો કે અરે કે વર્ણી તમે આ શું કર્યું, કે આવી તુંબડી તોડી નાખી. કે વર્ણી કે તારું ધ્યાન મારા કરતાં તુંબડી વધારે રહેતું હતું ને એટલે આ તોડી છે, કે તારે રાખવું જોઈએ એમ ભગવાનની મૂર્તિમાં મન, અને તું રાખતો તો તુંબડીમાં. તો આપણને કંઈક સારી વસ્તુઓ મળે ને તરત આપણી વૃત્તિ એમાં જતી રહે. માટે વર્ણી આપણને આ ચરિત્ર દ્વારા સમજાવે છે કે કોઈ પણ કાર્ય આપણે સિદ્ધ કરવું હોય તો જીવનની અંદર એવી થોડીક સાદગી જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે એ કાર્ય આપણે પાર પાડી શકીએ છીએ. તો આવી રીતે હવે નીલકંઠ વર્ણી એ પોતે આવી 7 વિશેષતાઓને લઈને પોતાના વન વિચરણનો પ્રારંભ કરે છે. અને આવી એમની આ જે 7 વિશેષતાઓને લીધે એમનું આ જે ગૃહત્યાગનું ચરિત્ર એ અમર બની ગયું છે. વિશ્વની અંદર એમના ગૃહત્યાગની સાથે બીજા કોઈનો આપણને જોટો ના જડે એવી પ્રકારનો આ વિરલ ગૃહત્યાગ એ વર્ણી પોતે કરી રહેલા છે. અને જ્યારે હવે વર્ણીએ પોતે વનની અંદર પોતાના ચરણારવિંદ મૂક્યા ત્યારે અહીંયા કવિ લખે છે કે જ્યારે વિચર્યા વને મહારાજ ત્યારે હરખિયો સુરનો સમાજ, પ્રભુ તીર્થોને પાવન કરશે સૌ અસુર તણો મદ હર્ષે. કે જ્યારે વર્ણીએ વિચરણનો પ્રારંભ કર્યો બધા જ દેવતાઓ આનંદની અંદર આવી ગયા કે હવે વર્ણી આ ઘરની બહાર નીકળેલા છે અને હવે એ બધા તીર્થોને પાવન કરશે, બધા જ અસુરોને મારીને એ અનેકને આવી રીતે સુખિયા કરશે. અને પ્રકૃતિના જે બધા તત્વો હોય એ પણ બધા આનંદની અંદર આવી ગયા, કારણ કે જેણે પોતાનું સર્જન કર્યું છે એવા સર્જનહાર આજે સામે ચાલીને આપણને દર્શન દેવા માટે આવી રહેલા છે. એ વિચારથી સમગ્ર પ્રકૃતિ એ પણ પોતે આનંદથી ઝૂમી ઉઠેલી છે. આકાશની અંદર જે ચાંદો અને સૂરજ હતા એ પોતે હરખે છે કે અત્યાર સુધી તો વર્ણી જ્યારે સૂઈ જતા ત્યારે આપણને દર્શન થતા નહીં,
ઘરની અંદર સૂતા, પણ હવે તો આપણે 24 કલાક આ ભગવાનના દર્શનનો યોગ પ્રાપ્ત થયો છે. એટલે ચાંદો અને સૂરજ પણ આકાશની અંદર હરખાય છે. વાયુ દેવતા પણ આ વરણીની સેવા કરી રહેલા છે. વરણીના માર્ગ ઉપર જે કંઈ પાંદડા હોય એને વાયુ પોતે ખસેડી અને રસ્તો સાફ કરી આપે છે. મેઘ એ સાફ કરેલા રસ્તા ઉપર ધીમો છંટકાવ કરે છે કે જેથી વરણીને ધૂળ ઉડે નહીં અને એમને કોઈ તકલીફ ના પડે. પ્રકૃતિએ જાણે સમગ્ર જગ્યાએ ઘાસ પાથરી દીધું છે, લીલી જાજમ ના બિછાવી દીધી હોય કે વરણીને કોઈ કાંટા વાગે નહીં. તો આવી રીતે પ્રકૃતિના બધાય તત્વો એ પ્રકૃતિ સમગ્ર આ વરણીના સ્વાગત માટે આવી રીતે સજધજ થઈને પોતે બેઠેલી છે. દરેક પ્રકૃતિના તત્વો એ આવી પ્રકારે વરણીનું સ્વાગત કરી રહેલા છે. અને જંગલની અંદરથી વરણી જ્યારે વિચરી રહ્યા છે ત્યારે પવનના કારણે બધી ડાળીઓ એ હલી રહી છે. જાણે વરણીને બોલાવતી હોય કે તમે અમારી પાસે આવો, તમે અમારી પાસે આવો. એ રીતે બધી ડાળીઓ એ ઝૂલી રહેલી છે. વૃક્ષો પોતાના ફૂલ એ વરણીના માર્ગ ઉપર એ પાથરી રહેલા છે. જેમ કોઈ મોટો માણસ એને પુષ્પથી વધાવે એમ જાણે આ પ્રકૃતિ વરણીને વધાવી રહી હોય એ પ્રકારે આ પુષ્પો બધા આ વરણી ઉપર વરસી રહેલા છે. પક્ષીઓ પણ કિલકિલ શબ્દ કરે છે, જાણે આ વરણીના ગુણગાન ગાવાની અંદર મસ્ત ના બની ગયા હોય. મોર પણ જોર જોરથી ટહુકા કરે છે, જાણે એ વરણીના આગમનની છડી ના પોકારતો હોય. તો આ રીતે પશુ પક્ષી સમગ્ર આ વરણીના દર્શનથી એ કૃતાર્થ થયેલા છે. અને એ વરણી પોતે ધીમે ધીમે આ વનની વાટે વહી રહેલા છે. અને એ વખતે એમની મૂર્તિ કેવી રળિયામણી હતી એની વાત કરતા અહીંયા હરિલીલામૃતમાં લખે છે કે મૂર્તિ માવની છે ચિત્ત ચોર, જુએ સૌ જેમ ચંદ્ર ચકોર. કે જેમ ચકોર પક્ષી એ ચંદ્ર સામે એકી ટશે જોઈ રહે, એવી રીતે આ વર્ણિની મૂર્તિ એવી રમણીય છે કે સૌ પશુ પક્ષી એ પણ એની મૂર્તિ સામે જોઈને સ્થિર થઈ જાય. માણસની તો વાત શું કરવી, માણસ પણ પોતે એકી ટશે આ વર્ણિના દર્શન કરતા એ થાકતા નથી. આપણને આશ્ચર્ય લાગે, કોઈ ઘરેણા નીલકંઠ વર્ણિના શરીર ઉપર નથી, કોઈ એવા રેશમી કાપડ એમણે ધારણ કર્યા નથી, છતાં પણ જુઓ આ અદ્ભુત આકર્ષણ. ભગવાન અને સંતની મૂર્તિ એવી રમણીય સ્વભાવથી જ હોય છે કે એને આભૂષણ વિના પણ આકર્ષણ એમની અંદર આપણને થઈ જાય. લોકો પોતામાં માણસો આકર્ષાય એના માટે કેટલાય સૌંદર્ય પ્રસાધનો શરીર ઉપર લપેટતા હોય છે, કેટલા બધા ઘરેણા ધારણ કરતા હોય છે, કેટલા બધા સરસ જાત જાતના બધા કપડાં ધારણ કરે છે. પણ વર્ણીએ તો કશું જ શરીર ઉપર કોપીન સિવાય નથી ધારણ કર્યું, છતાં પણ સ્વભાવથી જ સુંદર. કાલિદાસે શાકુંતલ નાટકમાં લખ્યું છે કે કિમીવ હિ મધુરાણામ મંડનમ નાકૃતિનામ, કે જે સ્વભાવથી સુંદર હોય ને એને કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપચારની જરૂર પડતી નથી. નીલકંઠ વર્ણિની મૂર્તિ એવી રમણીય હતી કે આભૂષણ વિના પણ લોકોને આકર્ષણ થાય છે. આજે સ્વામીની સામે જોઈએ ત્યારે આપણને એ જ અનુભવ થાય છે. કયા આભૂષણ સ્વામી ધારણ કરે છે? ગળામાં એક કંઠી, ખભે જનોઈ અને શરીર ઉપર ભગવું વસ્ત્ર, આ એમના આભૂષણ છે. છતાં પણ કેવા કેવા લોકોને એમની મૂર્તિમાં આકર્ષણ થાય છે. સ્વામી શ્રી પરદેશમાં હતા અને એ વખતે વોશિંગ્ટન ટીવીનો રિપોર્ટર રોનાલ્ડ ક્લાર્ક એ પોતે સભામાં આવીને બેઠેલો. એને સ્વામીનો ઇન્ટરવ્યૂ લેવો હતો, પણ સભા પૂરી થાય પછી એને મળવાનો સમય આપેલો એટલે સભાની અંદર બેઠેલો. પણ સભાની અંદર એણે જોયું તો બધા સભામાં બેઠેલા જે કંઈ હરિભક્તો હતા, એ નાનો બાળક હોય 5 વર્ષનો કે 75 વર્ષનો વૃદ્ધ હોય, પણ બધા એકી નજરે સ્વામીશ્રીની સામે જોઈ રહેલા. એને આવું દ્રશ્ય જિંદગીમાં કોઈ દિવસ નહોતું જોયું કે સભાની અંદર બેઠેલા બધા જ માણસો એક જ પુરુષ સામે જોઈ રહ્યા હોય. અને એને આશ્ચર્ય થયું. એણે પછી સ્વામીને વાત કરી કે સ્વામી, આવું દ્રશ્ય જીવનમાં પહેલી વાર જોયું કે તમારા સ્વરૂપની અંદર આ બધા આવી રીતે નજરે એક નજરે જોઈ રહેલા. તો જુઓ એમનું આકર્ષણ. રઘુરાય સ્વામીશ્રીની જ્યારે 70મી જન્મજયંતિ થઈ ત્યારે સારંગપુર આવેલા. હવે દુનિયાનો ખ્યાતનામ ફોટોગ્રાફર કહેવાય. ઇન્ડિયાની અંદર તો પહેલાં જે 1 2 3 ઘણાય ફોટોગ્રાફર સારામાં સારા, એમાં એનો નંબર લાગે. એ રઘુરાય સ્વામીશ્રીના દર્શન માટે ત્યાં સારંગપુર આવેલો અને સ્વામી એને પોતાની ગાડીમાં સાથે લીધો, કારણ કે મંદિરેથી પાછળ ગ્રાઉન્ડમાં સમય રાખેલો. અત્યારે જ્યાં ફૂલનો સમય થાય છે ને ત્યાં આગળ, એટલે ત્યાંથી ગાડીમાં બેસીને એને લીધેલા સાથે. તો સ્વામીની ગાડી જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાં દરેક જણા સ્વામીના દર્શન કરવા આમ દોડાદોડ કરી મૂકે. નાનું બાળક હોય, બાઈ ભાઈ, દરેક લોકો. અને એ જોઈને એમ એને હૈયું ભરાઈ આવ્યું કે હો, કે કેટલું બધું આકર્ષણ આ પુરુષનું, કે દરેક જણા એમના દર્શનની એક ઝાંખી મેળવવા માટે આવા તલસી રહ્યા છે. ત્યારે આ સ્વામીની મૂર્તિ છે. શરીર ઉપર કોઈ જ આભૂષણ નહીં, કોઈ જ ઘરેણા નહીં, છતાં પણ દરેકને એની અંદર આકર્ષણ થાય.
તમને અત્યારે દુનિયાની અંદર એવો એકે દાખલો મળે કે 80 વર્ષના બુઢા માણસને 20 વર્ષની સ્વરૂપવતી કન્યા એ પોતે પરણે, કે જે બુઢો માણસ એની પાસે કોઈ સંપત્તિ ના હોય, સંપત્તિ વાત કદાચ પરણી જાય કે ભાઈ સંપત્તિ લઈ લેશું એનું ક્યાં આપણે કામ છે, પણ કોઈ સંપત્તિ વારસા મળવાની ના હોય, કોઈ જ બીજી આ લોકોની પ્રાપ્તિ ના થવાની હોય, એવી 20 વર્ષની કન્યા એ 80 વર્ષના વૃદ્ધને પરણે ખરી કોઈ દિવસ? એ અશક્ય છે. પરંતુ આપણી સંસ્થામાં આપણને દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષના વૃદ્ધ છે અને 668 યુવાનો એમને પરણીને બેઠા છે. 668 યુવાનો 20 વર્ષના ભણેલા ગણેલા એ એમના માટે આ મુંડાઈને બેસી ગયા છે. આ કેવું આકર્ષણ હશે! પ્રમુખ સ્વામી કેટલા પૈસા અમને આપે છે, મહિનાનો પગાર આપે છે, કઈ લૌકિક પ્રાપ્તિ અમને આપતા નથી, છતાં પણ આકર્ષણ. અને સંતોની જ વાત શું કરવા કરવી? તમે પણ જ્યારે સ્વામી આવે ત્યારે તમારા કેટલા બધા કામને આગા પાછા કરી અને દર્શન માટે નથી દોડી આવતા? તો જો આ એમની મૂર્તિનું આકર્ષણ, તો એ આકર્ષણ એમની આધ્યાત્મિકતાનું હોય છે, એમની આ સાદાઈનું હોય છે. કાંટ કરીને એક તત્વચિંતન થઈ ગયા, એણે વાત કરી છે કે ધ આઈડિયલ ઓફ બ્યુટી ઇઝ ટ્રાન્ક્વિલિટી એન્ડ સિમ્પ્લિસિટી, કે સૌંદર્યનો આદર્શ શું છે? આધ્યાત્મિકતા અને સાદગી. એ આભૂષણો સ્વામીએ ધારણ કર્યા છે. આજે આખી દુનિયા એ એમની અંદર ખેંચાય છે. જેની પાસે આ બે વસ્તુ ના હોય ને એ સાધુને હાથે ઘડિયાળ પહેરવાની જરૂર પડતી હોય છે. જેની પાસે આ બે વસ્તુ ના હોય ને એ સાધુને રેશમી વસ્ત્રો ધારણ કરવાની જરૂર પડતી હોય છે. જેની પાસે આ બે આભૂષણો ના હોય ને આધ્યાત્મિકતા અને સાદગીના, એ સાધુને પછી ગળાની અંદર સોનાની ચૈનો ઝુલાવવાની જરૂર પડતી હોય છે. જેની પાસે આભૂષણ ના હોય ને એને સારા ચંપલો પહેરવાની જરૂર પડતી હોય છે. સ્વામીને કાંઈ જરૂર નથી અને આપોઆપ આ એમની મૂર્તિમાં બધા આકર્ષાય છે. તો આવી પ્રકારે આ વર્ણિની પણ મૂર્તિ છે કે એમણે કાંઈ જ ધારણ કર્યું નથી અને છતાં પણ એ બધા જ એમની મૂર્તિમાં ખેંચાઈ રહેલા છે. અને આ વર્ણિ જ્યારે વિચરી રહેલા છે આવી રીતે અનેકને મોહ પમાડતા, ત્યારે એમની રીત કેવી છે એની પણ બહુ સુંદર વાત અહીંયા હરિલીલામૃતની અંદર કરવામાં આવે છે કે આહાર ક્યારેક ફળનો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે, કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જ વાસ, કદાપી માગે જનપાસ ભિક્ષા, કદાપી દે છે વળી સારી શિક્ષા. કે આ વર્ણિ એ ક્યારેક ફળનો આહાર કરે છે, એ ફળ પણ પાછા તોડતા નથી. એ ફળ જે જમીન ઉપર પડેલા હોય એ ફળ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે એમને ફળ નથી જમવા મળતા ત્યારે પોતે પાણીથી પોતાનું પેટ ભરે છે. અને આવી રીતે સવારે બપોરે એ પોતે ફરતા રહે છે. રાત્રે જ્યાં આગળ આવી રીતે કોઈ ગામ આવે અથવા તો પછી ગામ ના આવે પણ જંગલમાં જ વચ્ચે રાત પડી જાય તો જ્યાં આગળ રાત્રિ પડે ત્યાં આગળ એ પોતે નિવાસ કરે છે. અને આ રીતે વર્ણિ પોતે વિચરણ કરતા કરતા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પધારી રહેલા છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર એ ભારત ભૂમિની એક અતિ પવિત્ર જગ્યા એ માનવામાં આવે છે. જ્યારે ઋષિઓએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન હવે ધ્યાન કરવાનું બહુ સુખ આવતું નથી, કારણ કે ચારેય બાજુ એટલી બધી હોટલો વધી ગઈ છે, ડિસ્કો પાર્લરો વધી ગયા છે અને જ્યાં જઈએ ત્યાં ના સાંભળવા હોય તો ફિલ્મના ગીતો સંભળાઈ જાય છે. માટે એવું કોઈક સ્થાન અમને બતાવો કે જ્યાં આગળ બેસીને સુખેથી ભગવાનનું ભજન થઈ શકે. ત્યારે ભગવાને પોતાનું જે સુદર્શન ચક્ર હતું એને ફેંક્યું અને કહ્યું કે આ ચક્ર એની ધારાઓ ઘસાઈને જ્યાં બુઠ્ઠી થઈ જાય ને ચક્ર સ્થિર થાય ને ત્યાં આગળ તમે તપ કરજો, ત્યાં તમને કોઈ વિક્ષેપ કરવા આવશે નહીં. અને એ ચક્ર ફરતું ફરતું આ જે નૈમિષારણ્ય જગ્યા છે ત્યાં આગળ આવીને સ્થિર થઈ ગયું. અને ત્યાં આગળ બધા ઋષિઓ એમણે પોતે તપ કરેલા. તો એવી આ મહાપવિત્ર ભૂમિ એની અંદર નીલકંઠ વર્ણિએ પોતે પધારેલા છે. અહીંયા ધેનુમતી નામની એ નદી વહે છે. આ ધેનુમતી નદીના કિનારે વર્ણિ પોતે 4 દિવસ સુધી રોકાયા. જે કોઈ મુમુક્ષુ આવ્યા એમનું એમના દર્શન માત્રથી એમણે કલ્યાણ કર્યું. કોઈએ એમની પાસે કંઈ જ્ઞાનની જિજ્ઞાસા બતાવી, એમને કથા વાર્તા કરીને પણ વર્ણિએ સુખિયા કર્યા. અને આ રીતે દર્શનના અને કથા વાર્તાના સુખ આપી અને વર્ણિ વળી પાછા એ ત્યાંથી આગળ નીકળ્યા. કારણ કે એમની પ્રકૃતિ કેવી હતી તો મહારાજે લખ્યું છે લોયાના 3જા વચનામૃતમાં કે ગોદોહન માત્ર એક સ્થાનની અંદર રહેવાય પણ જાજુ રહેવાય નહીં. એટલે ગાયને દોવાનો સમય થાય સવારે દોવે અને પછી સાંજે દોવામાં આવે. તો સાંજે જ્યાં હોય ત્યાં મહારાજ કે અમે સવારે ના રહેતા અને જ્યાં સવારે રોકાયા હોઈએ તો ત્યાં સાંજ ના પડે. આવી રીતે સતત પોતે ફરતા રહેતા. તો નૈમિષારણ્યથી પછી ફરતા ફરતા એ પોતે શ્રીપુરની અંદર પધાર્યા. અને આ શ્રીપુરની અંદર જ્યારે વર્ણિ પોતે આવ્યા ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયેલો, આદિત્ય અસ્તંગત એહ ઠામ, કે ત્યાં આગળ વર્ણિ પહોંચ્યા ત્યારે સંધ્યાનો સમય થઈ ગયેલો, સૂર્ય આથમી ગયેલો, સામાન્ય અજવાળું એ બધું પથરાઈ રહેલું. અને એ વખતે એમણે એક સુંદર મઠ ત્યાં આગળ જોયો.
એ મઠની બહાર એક ઓટલો હતો. આ ઓટલા ઉપર નીલકંઠ વર્ણી એ પોતે બિરાજમાન થયા. આવી રમણીય કિશોર મૂર્તિ એ જ્યારે મઠના મહંતે પોતાના ઓટલે બેઠેલી જોઈ અને એને થયું કે આ નાનકડો કિશોર છે, કુમળી એની કાયા છે, રાતવાસો જો બાર ઓટલા ઉપર કરશે તો રાત્રે બધા જંગલી જનાવરો આવીને એને ફાડી ખાશે. માટે મહંત દયાથી પ્રેરાઈને નીલકંઠ વર્ણીની પાસે આવ્યો અને નીલકંઠ વર્ણીને પોતે કહે છે કે વર્ણી, આ તો જંગલ કહેવાય અને આની અંદર તમે રાત્રે બહાર રહો ને ઠીક નહીં, માટે અમારા મઠમાં તમે આવી જાઓ. રાત્રે અહીંયા તો ઘણા બધા સિંહ આટા મારતા હોય છે અને માણસની ગંધ એમને આવશે તો જરૂર તમને મારી નાખશે, માટે તમે અંદર આવી જાઓ. અને આ વાત જ્યારે નીલકંઠ વર્ણીને મઠના મહંતે કરી ત્યારે વર્ણી એ જે મહંતને બહુ સુંદર વાત કરે છે. વર્ણી કહે છે કે જુઓ મહંતજી, તમે આવી રીતે મને મરવાની બીકે અંદર આવવાની વાત કરી રહેલા છો, પરંતુ આ દુનિયાની અંદર કેવું દેખાય છે કે સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દશી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. કે આપણે ઘરમાં ભરાઈ જઈએ એનાથી કે જમરાજા બહાર ઊભા રહેતા નથી, એ તો બહારનું તોડીને અંદર આવીને માણસને લઈ જાય છે. લોકની અંદર માણસો લાંબુ જીવવા માટે 10 આંગળીએ દોરા બાંધે છે, પરંતુ એ દોરા બાંધેલા એ પણ અંતે તો ઠાઠડીએ બંધાય છે, એ કાંઈ અમર રહેતા નથી. રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે, જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે. કે રાજાની પાસે કેટલા વૈદ્યો હોય છે છતાં પણ એ પોતે મરેલા આપણને દેખાય છે. માણસ લાંબુ જીવવા માટે સારા સારા બધા પકવાન ખાતો હોય છે, જેમ શિયાળામાં બધા પાક બનાવતા હોય છે, બદામ પાક ને સાલમ પાક ને આમ તેન બધા, તો કે આપણે આવું વસાણું ખાઈએ ને તો લાંબુ જીવાય. પરંતુ વર્ણી કહે છે કે એ પણ બધા મરેલા આપણને દેખાય છે. મૂર્ખાજનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઉગરે છે, મોડું વહેલું મરવાનું જાણે, તે તો મુવાનો ભયસિદ્ધ આણે. કે માણસો મૃત્યુથી ડરે છે એનાથી એ શું કંઈ ઓછા ઉગરી જાય છે, એ તો જીવતાય ડરમાં જીવે છે અને મરવાનું તો પાછું છે જ. માટે જે મૂરખ હોય ને એ મૃત્યુથી ડરે, અમે તો આ મૃત્યુથી ડરતા નથી. વર્ણી મહંતને નહીં પરંતુ આપણને બધાને આ વાસ્તવિકતાનું ભાન કરાવે છે કે મૃત્યુથી ડરવાનું નથી, મૃત્યુથી બચવાની ચિંતા ના કરો, પરંતુ મૃત્યુને સુધારવા માટે ચિંતન કરવું જોઈએ. આપણે માણસો કેવા છીએ કે મૃત્યુથી કેમ કરીને આપણે બચી જઈએ એના માટે રાત દિવસ મથીએ છીએ, પરંતુ જરૂર છે મૃત્યુને સુધારવા માટેની. મૃત્યુને સુધારવા મથવું જોઈએ, પરંતુ આપણે મથીએ છીએ મૃત્યુથી બચવા માટે. હવે મૃત્યુ તો નિશ્ચિત જ છે, આ દુનિયામાં બધું જ અનિશ્ચિત છે મૃત્યુ સિવાય. આ એક વસ્તુ એવી છે કે ભગવાને નિશ્ચિત બનાવી છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. અહીંયા છાણીના નારણદાસ લખી ગયા છે વર્ષો પહેલા કે આપણને આવવાનું જ છે, કારણ કે આ લોકનું નામ શું છે, આપણે રહીએ છીએ એમાં મૃત્યુ લોક, આપણા લોકનું નામ. ઉપર 7 લોક છે, સ્વર્ગલોક ને મરલોક ને જનલોક ને તપલોક ને સત્યલોક, અને નીચે બીજા 6-7 લોક છે, અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ ને પાતાળ. અને આ વચ્ચેનો જે લોક છે એનું નામ શું આપ્યું છે, મૃત્યુ લોક. તો અહીંયા શું મળશે આપણને બધાને, મૃત્યુ જ મળવાનું ને. કટલરીની દુકાન હોય, પાટી મારે તો અંદર જાત શું મળે, કટલરીનું જ બધું મળે ને. કરિયાણાની દુકાનો તો અંદર કે હીરામોતી મળવાના છે, એ કરિયાણું જ તમને મળવાનું છે. એવી જ રીતે ભગવાને આ લોકની ઉપર બોર્ડ મારી જ દીધું, ભાઈ આ મૃત્યુ લોક છે, એટલે એના પગથિયા ચડે એટલે તમને મળવાનું શું છે, મૃત્યુ જ મળવાનું છે. તો એનાથી આપણે ડરીને દૂર રહેવાની જરૂર નથી. પણ વર્ણી આપણને સમજાવે છે કે જીવનની અંદર પ્રયત્ન એવો કરીએ કે આપણું મૃત્યુ પોતે સુધરી જાય. આ દુનિયાની અંદર સ્વામી કહે છે કે કોઈ 100 વર્ષનો માણસ આપણને દેખાતો નથી આપણી નાતમાં, અને અત્યારે જે છે એમાંથી કોઈ 100 વર્ષ સુધી રહેવાનો નથી. તો પછી એ જે વસ્તુ એક નક્કી જ થયેલી છે તો એનાથી ભાગવાની જરૂર નથી, પરંતુ આપણે પ્રયત્ન એવો કરવો જોઈએ કે જેને કરીને મૃત્યુ આપણું સુધરી જાય. આજે જે મહારાજે વાત કરી કે રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, મોટા માણસો કેટલું બધું પ્રયત્ન કરતા લાંબુ જીવવા માટે, પરંતુ એ બધા જ મર્યા છે. રશિયાની અંદર સ્ટાલિન થઈ ગયો, જેણે સામ્યવાદનો લાલ ઝંડો રશિયાની રાજાશાહીને ઉખેડીને ફરકાવેલો. એ સ્ટાલિન પોતે પોતાનું કેટલું ધ્યાન રાખતો. એના માટે એવું કહેવાય છે કે કોઈ દિવસ એણે તાજું અન્ન તો ખાધું જ નથી, કારણ કે એની જે રસોઈ હોય ને એ 12 કલાક પહેલાં બની જાય, પછી જેવી રસોઈ બને ને તરત કોઈક માણસને ખવડાવવામાં આવે, અને 12 કલાક સુધી એ માણસને કંઈ ન થાય તો પછી એ રસોઈ એ ખાય.
કે ભાઈ આમાં કોઈએ કંઈ ભેળવી નથી દીધું, તરત ખબર પડી જાય પેલા માણસ ઉપર જો કંઈ ઇફેક્ટ થાય તો. પણ 12 વર્ષ સુધી એની રસોઈ ખાધેલો માણસ સહી સલામત રહે તો સ્ટાલિન એ પોતે ખાય. જિંદગીમાં કોઈ દિવસ એણે ગરમ ગરમ ખાધું નહોતું. આવો સ્ટાલિન આટલું બધું ધ્યાન રાખતો, પણ એ મર્યો શેનાથી? ફૂડ પોઈઝનિંગથી જ મર્યો હોય. પાછો મર્યો એનાથી જ હોય પોતે કે રસોઈની અંદર કોઈએ ઝેર ભેળવી દીધું અને શરીરમાં પ્રતિક્રિયા થઈને ઉપડી ગયો. તો બચવા માટે કેટલા પ્રયત્નો કર્યા, પણ પોતે બચી શક્યો નહીં. એડોલ્ફ હિટલર, જર્મનીનો સરમુખત્યાર, બીજા વિશ્વયુદ્ધની અંદર એટલી ખાના ખરાબી સર્જી કાઢી. એ પોતે પોતાની પાસે એક બંદૂક રાખતો અને બંદૂકની અંદર એક જ ગોળી રાખતો. પાછો એને યહૂદીઓની સાથે દુશ્મનાવટ, એટલે એણે નક્કી કરેલું કે આ દુનિયામાં છેલ્લામાં છેલ્લો યહૂદી હોય ને એને હું મારી જાતે આ બંદૂકની ગોળી છોડીને મારીશ, બીજા બધાને તમે મારો. તો 60 લાખ યહૂદીઓનો ખચ્ચર ગાણ પોતાના સેનાપતિઓ દ્વારા એને કઢાવી નાખેલી એ વખતે. અને છેલ્લી ગોળી પોતાના બંદૂકમાં રાખેલી કે છેલ્લા યહૂદી દુનિયાના હોય એને હું મારીશ. પરંતુ એ બીજા વિશ્વયુદ્ધની અંદર જર્મની પોતે હાર્યું અને હિટલરને પોતાને મરવાનો ભય ઉપસ્થિત થયો, પકડાઈ જવાનો ભય ઉપસ્થિત થયો. ત્યારે જે છેલ્લી ગોળી એણે યહૂદી માટે રાખેલી ને એ ગોળીથી પોતે આત્મહત્યા કરીને મરી ગયો. હવે કેવી કરુણતા હોય છે આ બધી. જુઓ, માણસ પોતે આ દુનિયામાં ઘણું બધું કરતા